અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં વરસાદ હજુ ગયો નથી. ચીન તરફથી પ્રચંડ સિસ્ટમ આવશે. બંગાળના ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે. વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાશે. બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે. તારીખ 12 થી રાજ્યનું હવામાન પલટાશે અને તારીખ 12 થી 15, 16 અને 17માં ગુજરાતના ભાગોમાં પુનઃ વરસાદ શરૂ થઈ જશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ થશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ પડશે અને આ સિસ્ટમ છે મજબૂત છે. એક પછી એક સિસ્ટમમાં લો પ્રેશરની બની રહી છે, એટલે આ ચોમાસું અનોખું છે અને આ સિસ્ટમો જે છે હજુ પણ ભારે વરસાદ લાવવાની શક્યતા રહેશે. ત્યાર પછી 3 ઓક્ટોબરે એક સિસ્ટમ બની રહી છે, એટલે એક પછી બનતી સિસ્ટમો વરસાદ લાવશે. 27મી સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે. વર્ષ 2022માં થયેલા સરકાર સાથેનું સમાધાન નથી થયું પૂર્ણ. અલગ અલગ 10 મુદ્દાઓની માંગ સાથે કર્મીઓ કરશે આંદોલન. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સહિતના પ્રશ્નો મુદ્દે રોષ. 2005 પહેલાના કર્મચારીઓના પ્રશ્નો પણ હજુ પડતર, કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર પ્રથા બંધ કરવાની કર્મીઓની માંગણી. કર્મચારીઓને રાહત દરે પ્લોટ આપવાની પણ માંગ. પેન ડાઉનના કાર્યક્રમો યોજીને કર્મીઓ વ્યક્ત કરશે વિરોધ. ઓક્ટોબર માસમાં ઝોન વાઇઝ આંદોલનની ચીમકી. રાજ્યના તમામ મંડળોએ એકી અવાજે આંદોલન સરકાર સામે આપ્યું છે અને આંદોલન આપવા માટે 2022માં જ્યારે સરકાર જોડે જે સમાધાન થયું, માનનીય મંત્રીશ્રીઓની 5 મંત્રીશ્રીઓની કમિટી બની હતી, એ કમિટીમાં જે સમાધાન થયેલ એ પ્રશ્નો હજુ 2 વર્ષનો સમય થયો છતાં આજ દિન સુધી પૂર્ણ થયેલ નથી. અને આ વખતે 10 મુદ્દા સાથે આંદોલન છે. એમાં 7મા પગાર પંચના ભથ્થા, ગરબાડું, ફિક્સ પગાર યોજના નાબૂદ કરવી અને જૂની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવી સમગ્ર રાજ્યમાં, એના માટે છે. ને ભારે વરસાદ બાદ કચ્છમાં ન્યુમોનિયાનો કહેર જોવા મળી રહ્યો છે. લખપતમાં ન્યુમોનિયા તાવે કહેર મચાવ્યો છે. 4 દિવસમાં ન્યુમોનિયા તાવના લીધે 12ના મોત થયા છે. કોંગ્રેસ નેતાએ પ્રદેશ પ્રમુખને પત્ર લખી કરી છે જાણ. મોતનો આંકડો અને નામ સહિત લખ્યો છે પત્ર. જિલ્લા પંચાયત પાંધ્રુ સીટના સદસ્ય મીનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પરિસ્થિતિ અંગે પત્ર લખી જાણ કરી છે. પત્રમાં મૃત્યુ પામનારના નામની વિગત સાથે જિલ્લા વહીવટીતંત્રને યોગ્ય કાર્યવાહી કરવા ટકોર કરી છે. 12 લોકોના મોત બાદ પણ આરોગ્ય તંત્ર નિંદ્રાધીન હોવાનો આરોપ લાગ્યા છે. તો કચ્છ જિલ્લાના મતે, કલેક્ટરના મતે, લખપત તાલુકાના ગામમાં જત કમ્યુનિટીમાં આ રોગના કારણે મોત થઈ રહ્યા છે અને પરિવારજનોના ડેન્ગ્યુ, મેલેરિયા, H1N1, સ્વાઇન ફ્લૂ તેમજ ન્યુમોનિયા સંબંધિત સેમ્પલ લઈને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. હાલમાં આરોગ્ય વિભાગની 22 ટીમો સર્વેલન્સ કરી રહી છે, તો સાથે જ સ્ટેટ વિભાગની ટીમો પણ સર્વે માટે પહોંચી છે. સાથે સાથે મંગવાણા અને દયાપર PHC સેન્ટરના ડોક્ટરોને પણ ચેકઅપ માટે કાર્યરત કરાયા છે. અત્યારની પરિસ્થિતિએ કોઈ રોગચાળા કે કમ્યુનિકેબલ ડિઝીઝ જણાતી નથી, કારણ કે જે ડેથ થયા છે બાળકોના, ખાસ ભેખડા ગામમાં, એ ન્યુમોનાઇટિસથી, એટલે શરદી, ખાંસી, ઇન્ફ્લુએન્ઝા બગડે એના માટે કર્યા છે. ડેથ એક જત કમ્યુનિટીમાં જ જોવા મળ્યા છે, એટલે ક્યાંય ના ક્યાંય કદાચ એનિમલનો કોઈ કન્ટેમિનેશન રૂલ આઉટ કરવા માટે અહીંયાથી પશુપાલનની ટીમે ગઈ છે. H1N1 એટલે સ્વાઇન ફ્લૂના સેમ્પલ બધા લઈ લેવામાં આવ્યા છે. એના પરિવારજનોના જે સેમ્પલ હતા એ ક્રિમિયન કોંગો ફીવર, H1N1 પણ રૂલ આઉટ કરવા માટે લઈ લેવામાં આવ્યા છે. પ્રાથમિક દૃષ્ટિએ ઇન્ફ્લુએન્ઝાની અસર હોય એવું જણાઈ આવ્યું છે, ન્યુમોનિયાની અસર હોય. ત્યારે આ મુદ્દે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કંઈક અલગ જ જણાવ્યું કે કોઈ એક બીમારીથી લોકોના મોત નથી થયા, અલગ અલગ બીમારીના કારણે મોત થયા છે, છતાં આરોગ્યની ટીમ કરી રહી છે તપાસ. એવી કોઈ વાયરસ કે કોઈ બીમારી આવી પડી હોય જેમ એક જ રોગના લીધે કોઈ ગુજરી ગયું એવું નથી. અલગ અલગ બધાને બીમારીના લીધે, એ બધા તાવથી, કોઈ મેલેરિયા, કોઈ કેન્સરના લીધે, કોઈ પડી ગયાના લીધે, એટલે આ રીતે બધા અલગ અલગ મરણ થયા છે. છતાં પણ આપણે ક્યાં બેદરકારી નથી રાખતા. પાછી પણ ટીમ જે આરોગ્ય સરકારમાં જે જાણ કરી, ગુજરાત સંઘમાં તો મંત્રીશ્રીએ પણ અહીંયા ટીમો અત્યારે મોકલી છે અને અમે છતાં પણ તપાસ અત્યારે કરાવી રહ્યા છીએ.
કચ્છમાં રોગચાળાના મુદ્દે આરોગ્ય મંત્રીનું નિવેદન. નિષ્ણાંતોની ટીમ બનાવી કામગીરી થઈ રહી છે. અસરગ્રસ્ત વિસ્તારમાં પણ તપાસ થઈ રહી છે. કેમ મૃત્યુ થયા તેની તપાસ કરવામાં આવી રહી છે. કેમ મોત થયા તેના 2 દિવસમાં રિપોર્ટ આવશે. રિપોર્ટના આધારે સંક્રમણ ન વધે તેની કામગીરી, સંક્રમણ ન પણ હોય તો પણ પગલાં લેવાશે. મેડિસિન, PSM, બાળ રોગ, માઇક્રોબાયોલોજી વગેરેના નિષ્ણાતોની આખી ટીમ બનાવી અને ત્યાં મોકલી. ત્યાંથી અદાણી કોલેજમાંથી પણ એ નિષ્ણાતો આખી જે ટીમ ગયા પછી ત્યાં તમામે તમામ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ મૂળ કારણ, કેમ મૃત્યુ થયા, આ બધાની તપાસ કરી અને 2 દિવસમાં એ રિપોર્ટ આપવાના છે. અને એ રિપોર્ટના આધારે તરત જ આ બાબતે આગળ કોઈ પણ પ્રકારનું સંક્રમિત રોગ હોય તો આગળ ના વધે એની પગલાં લેવા માટે, અને તેમજ આવતા સમયની અંદર કદાચ સંક્રમિત ન પણ હોય તો એ બાબતે આરોગ્ય વિભાગ તાત્કાલિક પગલાં લઈ અને એને અટકાવવા માટે. કોંગ્રેસ પ્રવક્તા PC ગઢવીના નિવેદન પર બોલ્યા આરોગ્ય મંત્રી. ગઢવીની રજા લઈને ટીમ કચ્છમાં ન જવાનું હોય. જ્યાં અસર છે ત્યાં ટીમે તપાસ કરવાની છે. કોઈને પૂછીને આરોગ્ય વિભાગની ટીમ જતી નથી. નિષ્ણાતોની બનેલી ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં ના જાય, ગઢવીને મળવા ના આવે, એની રજા ના લે, એની રજા લઈને એ કચ્છમાં ન જવાનું હોય. એ તો સ્વાભાવિક જ્યાં અસર થઈ હોય ત્યાં જ જઈ અને તપાસ કરી અને મુલાકાતો લઈ અને જ્યાં મૃત્યુ થયું છે ત્યાં પણ પૂછપરછ થાય અને એ ગામની અંદર પણ જઈ આ બાબતની જાણકારી લેતી હોય. એમાં કોઈને પૂછીને કોઈ પણ આરોગ્ય વિભાગની ટીમ જતી નથી હોતી. ભારે વરસાદ બાદ કોલેરાનો કહેર વધી રહ્યો છે. રાજકોટમાં કોલેરાનો વધુ એક શંકાસ્પદ કેસ મળ્યો છે. રામનગર વિસ્તારમાંથી મળ્યો છે કોલેરાથી કેસ. અલગ અલગ વિસ્તારમાં કોલેરાના 6 કેસ મળ્યા છે. થોડા દિવસ પહેલા રામનગરથી થોડે દૂર લોહાનગરમાં પણ કોલેરાના 2 કેસ મળી આવ્યા હતા. રામનગરની આજુબાજુના વિસ્તારમાં 2 કિલોમીટર સુધીના વિસ્તારમાં આગામી 5 ઓક્ટોબર સુધી ખાણીપીણીની દુકાનો, લારી ગલ્લા, બરફના કારખાના, ગુલ્ફીના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકમેળામાં રાઈડમાં જોખમી સ્ટન્ટ. દ્વારકાના ખંભાળિયામાં શિરેશ્વર મેળાનો વિડીયો. યાંત્રિક રાઈડમાં સ્ટન્ટ કરતા જોવા મળી રહ્યા છે કેટલાક લોકો. જોખમી રીતે આ સ્ટન્ટ થઈ રહ્યો છે. રાઈડમાં જોખમી સ્ટન્ટના આ વિડીયો બાદ સવાલો પણ ઉઠી રહ્યા છે કે યાંત્રિક રાઈડમાં લોકો જોખમી રીતે સવારી કરતા હોય ત્યારે કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ, તે અંગે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. તો હાલમાં જે તે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે કેટલાક લોકો આ રાઈડમાં જે બેસવાના બદલે ઊભા રહીને જોવા મળી રહ્યા છે. જો આ દરમિયાન ન કરે નારાયણ ને કોઈ દુર્ઘટના ઘટે છે તો જવાબદારી કોની રહેશે? જે મેળો ભરાયો છે તેમાં સુરક્ષાને લઈને કેવા પગલાં લેવામાં આવ્યા છે તેવા પણ સવાલ ઉઠી રહ્યા છે. અમદાવાદથી વધુ એક કિરણ પટેલ પકડાયો છે. પીએમઓની ઓળખ આપી લોકો સાથે કરતો હતો છેતરપિંડી. ક્રાઇમ બ્રાન્ચે આરોપી ભરત છાબરાને દબોચ્યો છે. મૂળ હરિયાણાનો રહેવાસી છે. ગુજરાતમાં 4 ગુના છે નોંધાયેલા. મોટાભાગે ગુજરાત, પંજાબ, બેંગાલુરુમાં કરી રહ્યો હતો છેતરપિંડી. ભાવ ઉભો કરી એની પાસેથી એણે પૈસા પડાવેલા અને ભરત સંગત્યાણી જે છે એ એની સાથે પણ પરિચયમાં હોવાના કારણે એ અવારનવાર જ્યારે અમદાવાદ આવતો ભરત છાબડા, એ વખતે સંગતાણી પાસેથી એણે એનું આધાર કાર્ડ મેળવેલું. એ આધાર કાર્ડ ઉપરથી એણે પોતાના નામે એ આધાર કાર્ડમાં છેડછાડ કરી એ જે વિગતો છે એ બધી જ વાંધાજનક વિગતો એણે બદલી અને એના આધારે એણે પોતાના સિમ કાર્ડ કરેલા અને આ સિમ કાર્ડનો ઉપયોગ એ તમામ લોકોના સાથે સંપર્ક કરવામાં કરતો હતો. આ ભરત છાબડા જે છે મૂળ સિકંદરપુર મેટ્રો સ્ટેશન પાસે ગુરુગામ હરિયાણાનો છે અને ત્યાં રહે છે અને મૂળ વતન જ્યાંના પેરેન્ટલ હોમ જે છે એ સેક્ટર 13 કરનાલ હરિયાણા ખાતેનું છે. આરોપી વિરુદ્ધ 3 ગુના અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે નોંધાયા બાદ આ જ પ્રકારનો એક ગુનો ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસ સ્ટેશન ખાતે પણ નોંધવામાં આવેલો છે. ત્યાં પણ એ જે હોટલમાં રોકાયેલ હતો ત્યાં પણ આ જ પ્રકારે પોતાનો પ્રભાવ ઊભો કરી બનાવટી દસ્તાવેજો વગેરે રજૂ કરીને ત્યાં પણ એણે હોટલમાં મળતી સેવાઓનો મફત ફાયદો લીધો.
આ તરફ દ્વારકાના ખંભાળિયામાં શિરેશ્વર લોકમેળાના આકાશી દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મિની તરણેતર સમાન આ લોકમેળા રંગબેરંગી દ્રશ્યોથી કેમેરામાં કેદ થઈ ગયો છે. હજારોની સંખ્યામાં લોકમેળો માણવા માટે લોકો પહોંચી રહ્યા છે. 9 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે આ લોકમેળો. વર્ષોથી પરંપરાગત રીતે શિરેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં યોજાય છે આ લોકમેળો. બનાસકાંઠા અંબાજી ખાતે ભાદરવી પૂનમના દિવસે દર્શન કરવાનું અનોખું મહાત્મ્ય છે, જેથી હાલ ભક્તો પગપાળા અંબાજી જઈ રહ્યા છે. પંચમહાલ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો રથ લઈ પગપાળા માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે. હાલ વરસાદી માહોલ વચ્ચે ભક્તો બોલ માડી અંબે જય જય અંબેના જયઘોષ સાથે ઝૂમતા જોવા મળી રહ્યા છે. યાત્રીઓની સેવા માટે ઠેર ઠેર વિસામોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અમદાવાદના વસ્ત્રાલમાં કેરાલા સમાજ દ્વારા ઓણમ તહેવારની ઉજવણી કરવામાં આવી. કેરાલા સમાજના 3000થી વધારે લોકો એકત્ર થયા. કેરાલા સમાજની ઓળખ સમા ફૂલોની રંગોળી સ્પર્ધા પણ અલગ અલગ પરિવારોએ ભાગ લીધો. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના આઈએએસ અધિકારી જેનુ દેવન ખાસ ઉપસ્થિત રહ્યા. મહત્વનું છે કે ઓણમ એ દક્ષિણ ભારતનો કેરળનો સૌથી મોટો ઉત્સવ છે. આ ઉત્સવ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિના એટલે કે ચિંગમ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં દંતકથારૂપ રાજા મહાબલીના ઘેર પરત આવવાના પ્રસંગની યાદમાં ઉજવાય છે. આ ઉજવણીમાં 10 દિવસનું જશ્ન ચાલતો જોવા મળે છે. તો કેરળની સંસ્કૃતિ અને પરંપરાના ઘણા ઘટકો સાથે પણ જોડાયેલો માનવામાં આવે છે. हमारा विविध कल्चरल प्रोग्राम, एजुकेशन प्राइज डिस्ट्रीब्यूशन, ऐसा सद्या ओणम सद्या मीन्स ए फीस्ट, ये सब का साथ में हम लोग जो है ओणम मनाया जाता है. ये अभी से सितंबर में चालू होगा तो अक्टूबर तक जो है ना कंटिन्यूसली हर वीक में हर एक अलग अलग वार्ड में मनाया जाता है. અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે મહિલા વકીલો દ્વારા સેમિનારનું આયોજન કરાયું, જેમાં વર્ચ્યુઅલ કોર્ટ, હાઇબ્રિડ હિયરિંગ અને ઓનલાઈન કોર્સને લઈને ચર્ચા કરાઈ, જેનો મુખ્ય હેતુ મહિલાઓને લીગલ સિસ્ટમમાં પારંગત બનાવી શકાય તે માટેનો એક પ્રયાસ હતો. સેમિનારમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ મુખ્ય મહેમાન રહ્યા હતા, જેમણે દેશભરમાં ગુજરાતની સ્થિતિને લઈને કહ્યું, છેલ્લા 1 વર્ષમાં ગુજરાતમાં કામ કરી એક વસ્તુ જાણી કે ગુજરાત ક્યારેય નંબર 2 ન હોઈ શકે, તે પ્રથમ જ હોય. પ્રથમ નંબરે રહેવા માટે મહત્વના સુધાર અને ફેરફાર કરવાની જરૂર છે. હાલમાં યુવા મહિલા વકીલોને ટેકનોલોજીના ઉપયોગ સાથે આગળ આવવા સલાહ આપી છે. આ સેમિનારમાં લગભગ 150થી વધુ મહિલા વકીલોએ ઉત્સાહભેર ભાગ લીધો. હાલના એઆઈના જમાનામાં સિસ્ટમ ઓનલાઈન કયા પ્રકારે થાય તે માટે સેમિનારમાં માર્ગદર્શન અપાયું હતું. Paperless code for Gujarat High Court, because I really strongly for the last 1 year we hear that Gujarat cannot be number 2 in anything. Gujarat has to be number 1 in everything. We have no option but to be number 1. So if we want to be number 1, then we have to adopt all those new systems. ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લીગલ સિસ્ટમમાં આવી ગઈ છે અને આપણે ઓનલાઈન હિયરિંગ્સ છે, વર્ચ્યુઅલ હિયરિંગ્સ છે, હાઇબ્રિડ હિયરિંગ છે કે તમે તમારી ઓફિસમાંથી પણ હિયરિંગ કરી શકો કોર્ટરૂમમાં, અને પેપરલેસ ફાઇલિંગ તરફ જ્યારે જઈ રહી છે કોર્ટ, ત્યારે અમને લાગ્યું કે વિમેન લોયર્સનો હવે સ્ટેજ એ છે કે એમ્પાવરમેન્ટ તો થાય જ જોડે, પણ તમે આજે લોયર તમે લિટિગન્ટ માટે અને સિસ્ટમમાં તમે કેવી રીતે બધાની જોડે ખભેથી ખભે તમે લોયર બની શકો સક્સેસફુલ, એટલા માટે અમે આ પ્રોગ્રામ રાખ્યો હતો. અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં વરસાદ હજુ ગયો નથી. ચીન તરફથી પ્રચંડ સિસ્ટમ આવશે. બંગાળના ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે. વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાશે. બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે. તારીખ 12થી રાજ્યનું હવામાન પલટાશે અને તારીખ 12 થી 15, 16 અને 17માં ગુજરાતના ભાગોમાં પુનઃ વરસાદ શરૂ થઈ જશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ થશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ પડશે અને આ સિસ્ટમ છે મજબૂત છે. એક પછી એક સિસ્ટમમાં લો પ્રેશરની બની રહી છે, એટલે આ ચોમાસું અનોખું છે અને આ સિસ્ટમો જે છે હજુ પણ ભારે વરસાદ લાવવાની શક્યતા રહેશે. ત્યાર પછી 3 ઓક્ટોબર એક સિસ્ટમ બની રહી છે, એટલે એક પછી બનતી સિસ્ટમો વરસાદ લાવશે. 27મી સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ